أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. અગર 10 દિવસોના કટકા કરવામાં આવે તો માહે મુબારક રમઝાનનો પહેલો ભાગ, પહેલું ત્રાંશ 10 દિવસોનું પસાર થઈ ગયું અલ્હમ્દુલિલ્લાહ. અને બીજા ત્રાંશની અંદર, બીજા ભાગની અંદર, બીજા 10 કટકાની અંદર આપણે દાખલ થઈ રહ્યા છીએ ઇન્શાઅલ્લાહ. જેમ પહેલો વિભાગ પૂરો થયો એવી જ રીતે આ બીજું ત્રાંશ પણ એના જ જેવું અથવા એના કરતાં બહેતર વધુ પસાર થશે. અત્યારે આપણે ક્વિઝ માહે રમઝાનનું 11મું કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ. ભલે તમે મારી આંખોથી દૂર છો, પણ મને ખાતરી છે કે જરૂર તમે ખોજા ટીવી જોવા માટે આતુર રહેતા હશો અને ખાસ કરી આ ક્વિઝ માહે રમઝાનનો પ્રોગ્રામ જોવા માટે આપ તૈયાર થઈ ગયા હશો. તમારી આતુરતાનો ખ્યાલ રાખી હું તરત જ આજના પહેલા પ્રશ્નની અંદર આવી જાઉં છું, જેની તમારી પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હશે. સૌપ્રથમ તમારો આભાર માનવામાં આવે છે કે તમે આ ક્વિઝ માહે રમઝાનનો પ્રોગ્રામ જોવા માટે ઉતાવળ કરી રહ્યા છો અને આ કાર્યક્રમની અંદર પૂરેપૂરી રીતે ભાગીદાર બનો છો. પહેલા સવાલમાં એ પૂછવામાં આવી રહ્યું છે કે 1,24,000 અંબિયાઓ પૈગંબરોમાંથી ક્યાં તે નબી છે કે જેની હુકુમત જીન લોકો ઉપર પણ હતી? હઝરત દાઉદ પૈગંબર, હઝરત ઝકરિયા નબી કે હઝરત સુલેમાન નબી? આ ત્રણમાંથી ક્યાં નબી છે કે જેની તાકાત, જેની હુકુમત, જેની બાદશાહત જીનની વસ્તી ઉપર પણ ચાલતી હતી? તે બીજા કોઈ નહીં પણ હઝરત સુલેમાન નબી અલૈહિસ્સલામ છે કે જેમની હુકુમત ઇન્સાનો, જિન્નાતો ઉપરાંત હૈવાનો ઉપર, જાનવરો ઉપર પણ હતી. બીજો સવાલ છે કે સૂરે અલ બકરહ જે કુરાનનો બીજા નંબરનો સૂરો છે તેની આયત મુબારક છે 124, જે તમે સામે જોઈ રહ્યા છો. ખુદા કહી રહ્યો છે, તે નબીને કહી રહ્યો છે કે ઇન્ની જાઇલુકા લિન્નાસી ઇમામા, હું તને લોકોનો, ઇન્સાનોનો, માણસોનો ઇમામ બનાવનાર છું. તો એ ક્યાં નબી છે, ક્યાં પૈગંબર છે જેમને અલ્લાહે આ વાત કરી હતી? હઝરત નૂહ નબી છે, હઝરત સુલેમાન પૈગંબર છે, યા તો હઝરત ઇબ્રાહીમ નબી છે? એમાંથી ક્યાં નબી છે જેનાથી અલ્લાહે આ વાયદો કર્યો હતો? તે મહાન પૈગંબર ઉલુલ અઝ્મ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ છે કે જેમને અલ્લાહે આ પૈગામ આપ્યો હતો. હવે ત્રીજો સવાલ તમને થઈ રહ્યો છે કે કુરાનમાં એક જગ્યાએ ખુદા ફરમાવે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, કે એક નબીને પોતે અલ્લાહે એ તાકાત આપી હતી કે જ્યારે તે લોઢાને હાથમાં પકડતા હતા તો લોઢું નરમ થઈ જતું હતું. એને ગરમ કરવાની કે તૈયાર કરવાની જરૂર ન હતી. એ લોઢાને લઈ પોતાને જે કાંઈ બનાવવું હોય એ લોઢાથી, એ ધાતુથી પોતે વસ્તુઓ બનાવી શકતા હતા. અલ્લાહે તે નબીને એ તાકાત અર્પણ કરી હતી. તો એ ક્યાં નબી છે? હઝરત ઇબ્રાહીમ પૈગંબર, હઝરત મૂસા પૈગંબર, યા તો હઝરત દાઉદ પૈગંબર? આ ત્રણમાંથી ક્યાં નબી છે તેનું નામ બતાવશો અને તેનો જિક્ર કુરાનની અંદર પણ આવ્યો છે. કુરાનનો 34મા નંબરનો સૂરો છે, સૂરે સબાહ. એની 10મી આયતમાં આ વાત તમને મળશે કે હઝરત દાઉદ પૈગંબર અલૈહિસ્સલામને અલ્લાહે આ તાકાત આપી હતી કે જ્યારે લોઢાને તેઓ હાથમાં પકડતા તો તે નરમ થઈ જતું હતું, પોચું થઈ જતું હતું. હવે ચોથો સવાલ થઈ રહ્યો છે
કે સૂરે વસ્સફાત કુરાન મજીદનો 37 નંબરનો સૂરો છે. તેની અંદર ઘણા અંબિયાઓ, પૈગંબરો, રસૂલો ઉપર સલામ મોકલવામાં આવ્યા છે. હવે તમે એ બતાવશો કે કોણ કોણ એ નબી અથવા રસૂલ છે કે જેમના ઉપર કુરાન શરીફ સલામ મોકલી રહ્યો છે. કદાચ તમે એ સૂરાને ઉગાડીને નામ શોધી કાઢ્યા હશો, તે છતાં પણ હું તમને સામે બતાવી રહ્યો છું કે ક્યાં ક્યાં અંબિયાઓ છે, રસૂલો છે કે જેમના ઉપર અલ્લાહે સલામ મોકલ્યા છે પોતાની પવિત્ર કિતાબ કુરાન શરીફની અંદર. હઝરત નૂહ નબી છે, હઝરત ઇબ્રાહીમ પૈગંબર છે, હઝરત મૂસા નબી છે, હઝરત હારૂન નબી છે, હઝરતે આલે યાસીન પણ અંદરમાં મોજૂદ છે. અને તે ઉપરાંત સગળા રસૂલો ઉપર કુરાન સલામ મોકલી રહ્યો છે, જે વાત કુરાન શરીફની અંદર આ સૂરાની અંદર મળે છે. હવે આપણે 5મા અને આ પ્રોગ્રામના છેલ્લા સવાલમાં દાખલ થઈ રહ્યા છીએ. ડુંગળીનો વપરાશ તો આપણી ત્યાં બહુ જ હોય છે. ખાસ કરીને આ માય રમઝાનમાં તો વાત ન પૂછો. કૂબો બનાવવાની અંદર, શાક બનાવવાની અંદર, આ બધી વસ્તુઓમાં ડુંગળીનો બહુ મોટો ભાગ હોય છે. ડુંગળી આમ પણ ઘણી બીમારીઓમાં નફાકારક છે, એના ઘણા ફાયદા અને લાભ છે. પણ આ ડુંગળીનો જિક્ર કુરાનમાં આવ્યો છે કે નહીં? જરૂર કુરાનની અંદર ડુંગળીનું નામ મળે છે. હવે તમે એ બતાવશો કે 114 સૂરાઓની અંદર ફક્ત 3 સૂરાઓ તમારી સામે પેશ કર્યા છે, એની આયતો પણ તમને આપવામાં આવી છે. એ બતાવશો કે કયો સૂરો છે અને કઈ આયત છે કે જેની અંદર આ ડુંગળીનું નામ આવ્યું છે. સૂરે 3 તેની પહેલી આયત, સૂરે અલ માઇદા એની 10મી આયત, સૂરે અલ બકરા તેની 61મી નંબરની આયત. 3માંથી કયો જવાબ સાચો છે? યા તો તમે કુરાનને ઉગાડીને એમાં તપાસીને બતાવી શકો છો. જવાબ તમે સામે તાબલોમાં જોઈ રહ્યા છો. સૂરે અલ બકરા જે કુરાન શરીફનો બીજો સૂરો છે, 61 નંબરની આયત છે. મને ખાતરી છે કે તમે મારી પહેલાં એ જોઈ લીધું હશે. એ આયત તમારી સામે મોજૂદ હશે, જેમાં ડુંગળી ઉપરાંત બીજી લેગ્યુમની પણ વાત થઈ છે. બસ મોહતરમ હાજરીને મહેફિલ, આપણો આજનો આ 11મો પ્રોગ્રામ અહીં બરખાસ્ત થાય છે. આપણે સાથે મળીને દુઆ કરીએ કે અલ્લાહ પાછી આપણી કાલે મુલાકાત કરાવે. તમારો ઘણો ઘણો આભાર માનવામાં આવે છે અને ઇન્શાઅલ્લાહ ફરી આપણે કાલે મળીએ. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.